કેમ છો મિત્રો? આપણી ચેનલનો પહેલો વ્લોગ છે. તો આપણે દ્વારકા બાજુ જતા હતા. પહેલો વ્લોગ છે, થોડું ઘણું ચાલુ કર્યું નવું. આ બધી આપણું આઉટફિટ છે, થોડુંક આઉટફિટ છે. જાય બધા ભાઈઓ. બ્રેક લઈ લીધો તો માવા બાવા ખાતા હતા ભાઈઓ. આપણે દ્વારકા જાય બધી હેરખા ભેગા છે. આમાં કંઈ સામાન બામાન બધી લઈ લીધો. ચશ્મા ભાઈ ના બુશ મેરા શોખ પર કરી દો. આપણી પાસે ચશ્મા નથી. ઘેરથી 20 કિલોમીટરનો થાય ત્યાં ભૂખ લાગી. સંજય ભાઈ તો બે છે ખાઈ. હે બરાબર. કેમ છો મિત્રો? સનસેટ નો વ્યૂ જોવો હોય તો સનસેટ નો વ્યૂ. મોબાઈલ થોડોક અવરાતમાં પકડી જવું પૂરો. કેમ મેડમ કેમ છે વ્યૂ? એમ જોઈએ મિત્રો. આપણા હાથમાં આવે છે સેમસંગની આઈફોન 17 પ્રો મેક્સ. ફોટા પાડી લઈએ થોડાક ખચાખચી ફોટા પાડી લઈએ. તો આપણો સંજયભાઈ પોઝ દઈને ઊભી આવી ગયો. ચાલો મિત્રો, કેમ છો? મજામાં? સારું. હા, હવે દેખાણું કારો થઈ ગયો તો. આપણે દ્વારકા ટ્રીપ મારવા જવાની છે. હા, વચમાં એ માધુપુર બીચ આવી ગયું. હા, આપણે એમ કે છોકરા 2-3 ફોટા પાડી લઈએ તો પાડી લઈએ. ધ્યાન રાખીએ, લેર આવી જાય ને ના આવે સેટા સર. તારી પાછળ આવી ગઈ જો બેટા. સંજયભાઈ ને પગું પલારવા જ લાગે તારે. કોઈ ફોટો પાડતો નથી અહીંયા તો પગું ભાઈ આવી ગયો વાહન. ફોટો શૂટિંગ હાલે જબરદસ્ત. મિત્રો થોડુંક આપણે વ્યસન કરી લઈએ. વ્યસન ઘણાદાર છે આપણે, બીજું કંઈ છીએ નહીં. પિયુષભાઈ ને આપણે કિશોરભાઈ બેસી ગયા. ફોટા ગજબ ઝાઝા બધી પાડી નાખ્યા. ઝાઝા બધા. હવે સ્ટોરીઓ જોઈએ રાખજો તમે બધા. હે ડ્રાઈવર કોણ છે હવે? મિત્રો અહીંયા બધા હું સંજયભાઈ છે અહીં મંદિર. નરવાઈ માતાનું મંદિર છે. આપણે દ્વારકા જાય કે ગમે અહીંયા જાય, હા, વચમાં નરવાઈ માતા આવે એટલે આપણે ફૂલ સ્ટોપ મારી ને આપણે દર્શન કરવા જોઈએ. સમજા? બરોબર. એટલે આ નરવાઈમાનું મંદિર છે. અહીંયા આપણે સ્ટોપ મારવું જ પડે એમ. અહીંયા ગાડીનું સ્ટોપ લાગે. સમજે એને. હા, આપણે આ પહેલી વાર દ્વારકા જઈએ એટલે આ ભાઈ ખબર હોય ને, ભાઈઓ જતા હોય એટલે આપણે તો પહેલી વાર જઈએ. આમ ભાઈએ કીધું કાંઈ સ્ટોપ મારવો જ પડે. બધા દર્શન કરી લીધા. નીકળીએ પાછા. કેટલા માવા ખવાઈ ગયા? માવા 6 માવા. ખાવાના 3 જણા છે. 1 કલાકમાં 6 માવા ખવાઈ ગયા. આમાં કેમ ભેગું કરવું? કાં હાસુબેલ આપણે કેટલા વાગે નીકળ્યા હતા? તે જ કીધું કે કલાકમાં 6. એટલે ગમે એમ શીખવું એટલે તારે શીખવાનું. તે કીધું તે મેં શું કહો હે તો તું શું કઈ 4 વાગે આપણે નીકળ્યા હતા. કેટલા વાગ્યા? 6 વાગ્યા. 2 કલાક થઈ. હા, 2 કલાકમાં 6 માવા ખવાય. તો બરાબર. હજી 2 બને. આપણે દ્વારકા પહોંચી જાઉં. 2 માં દ્વારકા પૂગી જાય તો સારું, ને તો પછી ઘર જઈને નહીં પૂગે. પિયુષભાઈ કે નહીં પૂગે?
અરે ભોગે જાશું સંજયભાઈ કે પોગી જાય માવા ખાડો બ્રિજ ને બધી જવાનું છે દ્વારકાથી 10-15 કિલોમીટર દૂર છે આપણે. બહુ અંધારું થઈ ગયું બેટા હજી 40 કિલોમીટર દૂર છે 40 કિલોમીટર નથી હવે તો થઈ જાય ઉપર મેપ મારું તો પછી કોક જો પીએસભાઈ ને કે ને અહીંયા મોબાઈલ માં બતાય પીસભાઈ મેપ મારતો ભાઈ યાર આમ કઈ નહીં યાર દર વખતે મને ખોટો પાડે ને અરે પીએસ માર 40 કિલોમીટર છે આજ તો થઈ ભલે અમે આવ્યા નથી પણ અમને ખબર વધારે છે એમ હા હા એટલે તું શીખવાનું હોય શું કરતી હાલ વાંધો ના કટ કરો હાલ વાંધો નહીં થોડીક મિસ્ટેક થઈ ગઈ બેટા 30 કિલોમીટર જેવું છે એટલે હજી 30 નહીં હોય સાચું બોલ 30 કિલોમીટર છે મેપ મારી લીધો હવે પછી પાછો વળી જાય તો સારું કહેવાય તું વાંધો નહીં આ પછી આ હોયો હો ચાલે બધાયમાં તે સાલી કીધું તું તારું ખોટું પડ્યું ને મારું ખોટું પડ્યું 40-35 કિલોમીટર હશે મેં એમ તે સાલી કીધું તું હવે ખોલાવી નાખ મેં 15-20 નું કીધું તું 10 કિલોમીટર તારા કઈટા મારા 10 કિલોમીટર મારા 15 ખેટા ભાઈ મારા 10 નહીં ખેટા ભૂગવા દે સંજયભાઈ ની તમને બધાને ખબર છે આપણા બ્લોગમાં એ પાકા છે કે ખોટ્યું રવાડ્યું કરે બોલજે દ્વારકા પહોંચી ગયા આપણે દર્શન કરી લીધા તો તમને દર્શન કરાવી લો ફાઇનલી પછી આપણે કાળિયા ઠાકર પાસે પહોંચી ગયા છે દર્શન કરી લીધા ભાઈ ને ફર્સ્ટ ક્લાસ આનંદ આવે એવી જગ્યા છે મજા આવે આનંદ માણી લીધો તો આગળથી કાળિયા ઠાકર પાસે આપણે થોડીક મજા આવી આનંદ આવી બે ઘડી આમ જરાક અંધારક થઈ ગઈ કાળિયા ઠાકરને જોઈને એમાં આપણે આરતી ચાલુ હતી ને પહોંચી ગયા આરતીના ટાઈમે પહોંચી ગયા હા. દર્શન કરીને બહાર ફોટા પાડતા હતા એક લાવો છે સબસ્ક્રાઇબર આનંદ આવ્યો એમ સબસ્ક્રાઈબરોને આપણે બતાવી તો નથી શકતા આપણે કહી શકીએ આનંદ થયો એમ શાંતિ થઈ મનની મિત્રો આપણે પછી જમવા આવી દર્શન કરી જમવા આવી ગયા હમણાં એટલે ભરપૂર માત્રામાં અત્યારે આપણે કંઈ બોલવાની હેરાત નથી એનું કારણ છે કે એવડી ઝાપટવાની ભૂખ લાગી પ્યોર આપણું દેહી ચડાવ્યો અમને મૂકીને ભાઈ ટેસ્ટિંગ કરીએ સંજયભાઈના માટે સ્પેશિયલ દૂધ મગાવ્યું ખાંડ બાંડ નાખે એને ભાઈને દૂધ વગર નો ચાલે ભાઈને દૂધ જોઈએ જ નહીં તો જમવાનું ન ભાવે ભાઈ મિત્રો આપણે દ્વારકા દર્શન જમી બમી ને હોટલ બુકિંગ કરીને આપણે શંકર ભગવાનના દર્શન કરવા આવી ગયા આ જો સંજયભાઈ ગાંડા ગદડ પડેલા પડ્યો તો કા તો એઠે કા રાખ્યા પગું અમે લહરાતું નથી ન જ લહરાય ને તારો જો વજન તો જો વાહ તારે સગલા કરવાની ઈચ્છા છે કામ સગલા સગલા કરો તો તમારી મનોકામના પૂરી એવું કઈ ને કીધું આ પબ્લિક આખી કરે એ અલગ છે ને તું તારું તું આ સૈકલા બતાય હા સૈકલા કરવાથી છે ને તમારું શું પૂરું થાય મનોકામના પૂરી થાય તો આપણે શું કહીશું મનોકામના તારે શી મનોકામના હોય આપણે એવી કઈ મનોકામના નથી ભગવાનની દયા છે શંકર બાપાની એટલે વાંધો નથી તારે શંકર બાપાને અમને મહાદેવ બે એક જ ન થાય તો બીજું એટલે છે ને બાજુ સંજયભાઈ લીધે આપણે બે પાછળ થઈ ગયા લોગ ઉતારવામાં આ બધી જોવું જાય ફૂગી ગયા ઓ આગલી ધવલ છે ને વાં જઈને ફોટો ઉતાર ક્યાં ધવલ જો આગળી ઓલા ઉપર પતાકા ઉપર જઈને ઓલો ઉતાર હું કહે શીખવેડ જેવો તું મારા કોઈ સારી વસ્તુ શીખવાડતો નથી હું પાડવા આવું છે સંજયભાઈ કોઈ સારી સલાહ આપે તો નહીં તમને ખબર છે પડી તો નહીં હલા પાણા ઉપર છોડી જતી અહીંયા ઠેકડા મારતો અંધારું છે કિશોરભાઈ જો તું પણ પાણા ઉપર પાણા ઠેકે હો પણ પિયુષભાઈ ને ટાઈટ લાગે 20 લાખ કે 20
ઝૂમ કર નો ઝૂમ થઈ. ચાલો દેખાડા તને દેખાડા? શું હા જો દેખાડા. ન દેખાય અંધારે? વીસી કે શું કહેવાય? હા વીસી. જો લાવ દેખાય? પાણા ઉપર આ એક ઉતર છે. હજી હા ઓલો ગોળા ઉતર. હાયર્યું દેખાય? આને શું કહેવાય? વીસી કહેવાય કે? હા વીસી કે હાલો. કયા મહાદેવ છે ખબર છે તને? કયા મહાદેવ? તને ખબર? તું? હડકેશ્વર મહાદેવ. હડકેશ્વર મહાદેવ છે. હા. સંજયભાઈ આ શું કરે? બેટા આ પોલીસ ખરું. શું કરું છું? ગીતા પોલીસ. ચા પોલીસ હા સ્પેશિયલ લાવ્યો લાગે. હા બેટા તે આગળ કીધું ને કે તને 200 કરોડ મળે તો તું શું કહે? બસ આ શું કરવાનું છે આપણે? આ કરવાનું છે. હા તારાથી હું આવું ન થાય મારે તો. એમાં એટલે તારા મન મારા મારો જ રોસ્ટ કરે મારા બ્લોગ. આ કટ કરવું જો અમારે. તેલ બેલ નથી નાખવા. હોટલ લેતી ચેકઆઉટ કરી નીકળી ગયા. એટલે લાગી દીધી પેલા ઉતારતા તો બહુ ભૂખ લાગી ગઈ. સંજયભાઈ ખાઈ જેવો જોયો કઈ મોકલાવું? આપણે ક્યાં આવી ગયા? ખાવડા બ્રિજ. ખાવડા બ્રિજ ક્યાં આવ્યું? ખાવડા બ્રિજ નહીં કહેવાતું પછી સારું છે. પ્રોટેમાં શું કરવાનું છે? આ શિવરાજપુર બ્રિજ કહેવાય આને. આપણે પ્રોટેમાં શું કરવાનું છે? ચલાવવાની તમારે કેટલા રૂપિયા? આવું બધું શિવરાજપુર બ્રિજ ઉપર આપણે જઈએ, ફોટા બોટા ક્લિક કરશું. આપણી પાસે એકથી એક નંબર મોબાઈલ છે, કેમેરાની જરૂર ન પડે. ઓહો સંજયભાઈ તો ઉપર ચડી ગયો. કિશોરભાઈ ચડી ગયો. સવારના તો બાસ્તો કરી બધી નાઈ ધોઈને નીકળી ગયા. કેટલું કુંડું છે સંજયભાઈ? દેખાત નથી. ગોઠણ ફોટા પાડીએ. ખાવડા બ્રિજ ઉપર ટાઈટ લાગે ટાઈટ. ફૂલ મોસો. કુલદીપભાઈ આવે, અમે ફોટો શૂટિંગ ચાલુ કરીએ 17 Pro Max માં. આપણે દ્વારકાથી રિટર્ન પાછા માધવપુર પહોંચી ગયા. ઉલટી બહુ ઠંડી છે. ઓય બે ગો ગાય. મોબાઈલમાં ચાર્જિંગ નથી. બે દ્વારકા ગયા હતા પણ આપણે ચાર્જિંગ લઈ લીધે ન ઉતાર્યો કટકો. હાલો ગુલપી ખાવી. આ કિને માટે સંજયભાઈ? કોઈના માટે નહીં. જે કીધું મને બનાવી દે એટલે બનાવ્યું. મારું નામ ખબર બરોબર ગ્રસ્ત થઈ ગયું. સંજયભાઈ આ શું કરે? આ ખાલો કર્યો ખાલો. ભાઈ બનાવી ભાઈ. એવડી બધી પાણી આવી ગયું ને? જોઈ લો નકર પાણી કેટલું છે તો. સંજયભાઈ કર્યા હો ખતરા. બાળપણની યાદો બધી નવી તાજી કરવાની. શું? બાળપણની યાદો બધી તાજી કરી આપણે. પપ્પા એમ કે ભાઈ એને કોઈ હતા. 80,000 के शूज, 80,000 के चप्पल 80,000 के.
વિડીયોમાં થોડુંક વધારે આગળ હોઈ ગયો. અમે તો દ્વારકાથી આવીને થાકી ગયા, પછી આપણે વ્લોગ એન્ડ કર્યો નહીં. હવે આપણે અહીંયા વ્લોગ અહીંયા એન્ડ પૂરો કરીએ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક સબસ્ક્રાઈબ, નવા હોય તો ઘંટી બજાવી દેજો. જોડાયા રહેજો, આપણે નવા વિડીયો લાવશું. ચાલો, જય દ્વારકાધીશ.